तो हमारे हम तो देसी काठियावाड़ में है ने गायों बोलाવાનો हाथ કે કાવો હોય બાપુ આયો તો એને ક્યાંક ક્યાંક એવું લીલું ખડ દેખાય ને ત્યાં છે ને જમાવટ લઈ જાય કેસરી કલર સાથે એટલે અહીંયા વાહ ક્યાં બાત હે જો પીડાશ એટલે પીડાશ હો ભાઈ કેમિકલ ટૂંકું પડે એવી ગજબ પીડાશ ફૂલની આવીશ તો જોઈ શકો તમે સુરજ નારાયણ હાથમાં અને પક્ષીઓનો કલશોર ધીરો ધીરો હાંજ પડે જોકે તો આવેલી તો આવી મને એમ લાગતું હતું કે આમે હજી અજાયણી હતી અને કોઈ દિવસ પાછી રેઢી હજી મૂકી નથી છોટિયા બહુ જ હાંકતા એટલે જુઓ આવેલી આવે સરતી સરતી પાછું આવું ખડ ખાવું ને એ બહુ મોટી વાત છે કારણ કે અત્યારે શું છે લીલોતરી તો કેવી હોય નહીં એટલે હેઠે પારાવા પાણીના જે ઓલા હૈડા ગયા હોય તો ત્યાં છે ધોકડ જેવું લીલકાણું હોય એટલે એવું હોય તો હેલી આવે વાંધો નથી ધીરે ધીરે ગા તો આપણે વાડી ધારા આવી ગઈ એટલે આફડી છે આગળ હેલી છે હા બાપુ જો એને હે ને સરવું નથી અને ખોળ સારું દેખાય છે અહીંયા સોટી જાય જો કંઈક અને હવે આપણે વાડી જવાનો ટાઈમ થઈ ગયો તો વાડી ધારા આપણે આવીએ ગાયની રીતે આવી છે આમાં જો હે ને પાણી વાળવાનું ઘઉંમાં ભેગું હાલે લાઇટ તો 4:30 વાગે વહી ગઈ હોય અને ટાઈમ થતો આવે છે હવે તો ધુવાડો કર્યો વાળીએ સુરજ નારાયણ આથમવાનો ટાઈમ ના બધું ઘઉંના હવે પાક પડ્યો છે ફૂલ ઘઉંમાં કાંઈ ન ઘટે એવો ડુંડીઓમાં હવે દાણો ભરાણો છે ભાઈ ઘઉંમાં જોઈ શકો તમે અત્યારે ડુંડીમાં મીંડી ખખડવા આવે પોક થાય એવા થઈ ગયા છે બાપુ તો અત્યારે આપણે જો ગાય હાલી આવે છે પાછળ ધીરે ધીરે અને પાછો અમારે આમ તો દેશી કાઠિયાવાડમાં છે ને ગાયોને બોલાવાનો હાથ કે કાવો હોય બાપુ તો એને ક્યાંક ક્યાંક એવું લીલું ખડ દેખાય ને ત્યાં છે ને જમાવટ લઈ જાય અત્યારે એવું છે અને વાત કરીએ આપણે તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો વાગી ગયા 5 અને સુરજ નારાયણ આજ તો ટાઈટે એવી પડશે એટલે એવું છે ને બીજો એક સિક્રેટ પોઈન્ટ આગળ છે ને પેલા ઓલા ભૂંડણા પકડતા હતા પણ આપણે એક્ઝેક્ટ મોડા થયા એટલે આપણે જોઈ ન શક્યા કંઈક ખેતરોમાં ને એમાં વટાણ તો આગળ મેં તમને દેખાય ઘઉંમાં તો હાવ કસર ઘાણ કર્યું એક આમ 10 જણા કેમ એક હેલા ગયા હોય એવી કેડી જબરજસ્ત કરી છે નુકસાન બહુ કરે ભૂંડણા તો ગાયને હવે ખાવાનું પૂરું થાય ને એટલે આગળ હાલી આવશે ને ટાઈટ તો હે હોકડ્યો જેના દેશી ભાષામાં હોકડ્યો કહેવાય હોકડ્યો એટલે બહુ ગજબ એમ જે સિટીવાળા બહુ એમ કહે કે ભાઈ તો ઠંડી બહુ પડશે અમે એમ ના કહે એમ કે હોકડ્યો પડશે હોકડ્યો એટલે વધારે હદબાર એમ આપણે કહીએ જેને તો ગિરનારથી ચોખ્ખો થતો આવે એનું કારણ છે કારણ કે ટાઈડનું વાતાવરણ છે ટાઢો પવન અટાણે ઉડી ગયો છે એવું બધું છે ને હાલો વાડી ધાર હાલી હવે તો હાલો ઢોરા દોવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જો એ મીંડી સરવાય પણ સુકાઈ ગયેલું ખળ ખાયો હાવ સુકાઈ ગયેલું છે કારણ કે અમારે આની પહેલાં ઓલી ગા હતી જૂના વિડીયોમાં જોઈ લેજો એ બધું ખોળા સાફ કરી ગઈ તો એ આવડ્યા છે ને હવે જમાવટ લે છે આ સુકાઈ ગયેલ ખળમાં એ પણ મૂકું નહીં કે તો ગરબો ગઢ એવો ગિરનાર દેખાય છે ને ચોખ્ખું વાતાવરણ થતું આવે ધીરે ધીરે ટાઈટ પડતી આવે હાલ તો તમે જ્યાં જોઈ શકો છો અત્યારે આ જે પીળા ફૂલ આવ્યા છે ગજબ એનો કલર પીળો એટલે બીજા જે કાયદેસર જે કેમિકલવાળા કલર હોય ને એને પાછો પાડી દે એવો આ ફૂલડાનો ભાઈ કુદરતી દેશી કલર છે અને એનું ભેગું હથવારો કરાવ્યા બીજોરા કેસરી કલર સાથે એટલે અહીંયા વાહ ક્યાં બાત હે જો પીડાશ એટલે પીડાશ હો ભાઈ કેમિકલ ટૂંકું પડે એવી ગજબ પીડાશ ફૂલની આવીશ તો હાલો હવે આપણે વાડીએ આટો મારવાનો છે અત્યારે આજના દિવસનો છેલ્લો રાઉન્ડ છે અને એક્ઝેક્ટ સુરજ નારાયણ ફૂલ આથમવાની તૈયારી છે જોઈ શકો છો તો પાછળ એકદમ કુદરતી વાતાવરણમાં શાંત પક્ષીઓનો અવાજ સાંભળો કેટલા પ્રકારના પક્ષી બોલે છે પછી ઘડીક પહેલાં જ આ જે બોલે તેતર છે આ બાજુ છે એ લેલડા બોલે છે અંગ્રેજીમાં તો શું કહેવાતું મને ખબર નથી તેતર ને એવું બધું છે એટલે અત્યારે આપણે અહીંથી કોથમી લઈને અને ગામ તરફ હાલશું ઘડીક પહેલાં જ વાવડ હતા કે બગીચામાં કંઈક જનાવર જેવું હતું પણ ખબર નહીં હું દેખાણું નહીં હબ કરતું વયું ગયું
કારણ કે આમાં તો હવે રાત પડી એટલે નિશાચર પ્રાણીઓ કહેવાય, વિચરતા હોય. એટલે હવે આપણે છે ને હાલીએ તો આપણો ટાઈમ થઈ ગયો હવે જવાનો, અને લાકડીનો ડંગોરો આપણે હાથમાં જ રાખ્યો હે. સુરત નારાયણ હાથમાં છે. તો મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ઉદયન જય મુરલીધર. અત્યારે આપણે કોથળી લઈ લેવી. તો જોઈ શકો તમે સુરત નારાયણ હાથમાં, અને પક્ષીઓનો કલશોર ધીરો ધીરો હાંજ પડે. જોકે હાંજ પડે જનાવરી બોલતા હોય. આપણે તો અત્યારે લેવાની છે કુણી કુણી કોથમી, અને આપણે કેડિયાથી લઈ જવાનું છે વાડીએ.